નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી ભારેથી અતિભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે તાપી, નર્મદા, ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટની સ્થિતિ વ્યક્ત કરી છે. તો 28 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ક્યાં કેવો વરસાદ આવી શકે છે, જોઈએ આ રિપોર્ટમાં. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ આજે 28 અને આવતીકાલે 29 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વધુ સક્રિય રહેશે, જેમાં ખાસ કરીને સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. 30 જુલાઈથી વરસાદની તીવ્રતામાં વધારો થશે, જેમાં નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ ચોમાસુ રાજ્યભરમાં પોતાના પૂર્ણ રૌદ્ર સ્વરૂપમાં આવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ત્યારબાદ 2 ઓગસ્ટના રોજ વરસાદનું જોર ઉત્તર ગુજરાત તરફ શિફ્ટ થશે, જ્યાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે, જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો હવામાન વિભાગ દ્વારા અપાયેલી આ તબક્કાવાર ચોક્કસ આગાહીથી સ્થાનિક વહીવટી તંત્ર અને નાગરિકોને પૂરતી પૂર્વ તૈયારીઓ કરવાનો સમય મળશે. આગામી 5 દિવસનો આ સાર્વત્રિક અને ધોધમાર વરસાદ રાજ્યના તમામ જળાશયોમાં નવા નીર લાવશે અને ખેડૂતો માટે ચાલુ ચોમાસાની આ સિઝનમાં સંજીવની સમાન સાબિત થશે, તે ચોક્કસ છે. આપ કયા જિલ્લાથી છો અને ત્યાં શું વાતાવરણ છે, અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને આવા જ વેધર અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.